हर घड़ी मौज। हेलो नमस्कार, હું હિતેન કુમાર આપ સૌનું ફરી પાછું હૃદયથી સ્વાગત કરું છું હર ઘડી મોજ વિથ હિતેન કુમારના આ એપિસોડમાં. પણ દરેક એપિસોડમાં અમે જુદા જુદા વ્યક્તિઓને તમારી સમક્ષ લઈ આવે છે, અદ્ભુત રંગીન વ્યક્તિત્વનો આપની સાથે પરિચય કરાવે છે, એવું વ્યક્તિત્વ કે જેના રંગમાં રંગાઈ જવાનું તમને પણ હંમેશા ગમે છે. આજના એપિસોડના આપણા બંને ખાસ મહેમાનો કમાલના છે. કોઈ પણ વાનગીના નમકની જેમ, મીઠાની જેમ વ્યાખ્યાઓમાં બાંધી શકાય કે શાકની અંદરના બટાકાની જેમ એમને જોઈ શકાય. ગમે તેટલી અદ્ભુત વાનગી બનાવી હોય પણ જો નમક નાખવાનું ભૂલી જવાનું હોય તો કશા જ કામનું નથી. એ જ રીતે રીંગણ હોય, ભીંડા હોય, ગુવાર શીંગ હોય, કોઈ પણ શાક હોય, એની સાથે એક વસ્તુ જો તમે એડ કરો ને તો એ કોમ્બિનેશન કમ્પ્લીટ બની જાય, અને એ છે બટાકું. નોર્મલ લાઈફની અંદર આપણે એ લોકોને અંડરલાઈન નથી કરતા, કારણ કે એ તમારી જિંદગી જીવવાનું સૌથી મોટું ઘટક બની ગયું હોય છે. પણ એ ન હોય ને ત્યારે એની કદર તમને થાય. આજના આપણા બંને મહેમાનો કમાલના વિશિષ્ટ ચહેરા ધરાવતા અદાકારો છે. એક ચહેરો એવો કે જેની સામે જોતા તમારા ચહેરાની ઉપર મલકાટ છવાઈ જાય, અને બીજો ચહેરો એવો કે જેની આંખોનું તેજ જોતા જોતા તમારી આંખો અંજાવા માંડે. બંને પાછા અંગત જિંદગીની અંદર ખૂબ ઘનિષ્ઠ મિત્ર, જે અમારી એક્ટરોની દુનિયામાં બહુ રેર કોમ્બિનેશન છે. આટલી હદે સુંદર મિત્રતા એ લગભગ શક્ય નથી હોતી અમારી લાઈફમાં. પ્લીઝ વેલકમ હેમાંગ દવે અને આકાશ ઝાલા. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ વેલકમ કરું છું, હૃદયથી વેલકમ કરું છું, કારણ કે તમારા બંને માટે કયા શબ્દો શોધવા એ પણ મને જરાક મુશ્કેલ પડી રહ્યો છે, કારણ કે હરફન મોલાઓ છો તમે બંને જણા યાર. થેન્ક યુ સો મચ. આજે તમને બંનેને અંગત રીતે જાણવાનો પ્રયત્ન કરીશું. ડન. હેમાંગ ક્યાંનો, બેઝિકલી ક્યાંનો? બેઝિકલી રૂટ્સ એમ રાજસ્થાન, સિરોઈ. ગુજરાતી છો તું? હા, એટલે એમ ગુજરાતી, પણ મારા દાદાના ફાધર લગભગ 150-150 વર્ષ પહેલા અહીંયા આવી ગયા હતા. એ જ્યારે 16 વર્ષના હતા ત્યારે. એટલે પછી તો હવે બધું ગુજરાતી કલ્ચર, એટલે હવે તો ગુજરાતના જ થઈ ગયા. ફેમિલીમાં કોઈ અભિનય ક્ષેત્ર ખરું? ના, કોઈ જ નહીં. કોઈ એવું એક્સપોઝર જ નહોતું. એટલે નાનપણથી કોઈ ગુજરાતી ફિલ્મ પણ નથી જોઈ, કારણ કે અમદાવાદમાં લગભગ ક્યાંય એવા થિયેટર્સમાં રિલીઝ થતી નથી. બોલિવૂડનું એક્સપોઝર હતું, એટલે ક્યાંક એવું આમ જેમ બધાને એવું સપનું હોય કે ક્યાંક હું એક્ટર બનું, ક્યાંક એ થિયેટરમાં ફિલ્મ જોઈને બહાર આવે તો એ ઓરામાં એ જીવતા હોય, કે કોઈ શાહરૂખ ખાન બની જતું હોય અઠવાડિયા 10 દિવસ માટે. તો એવું ક્યાંક ક્યારેક કોઈક વાર થયું હોય, પણ એવો કંઈ વિચાર નહોતો કે હું એક્ટર બનીશ. ઓકે, તારી જર્ની તું ક્યાંનો? હું આમ બેઝિકલી આમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. હા, આમ તો મને ખબર છે પોળનો ભાઈલોક છે તું. પણ મૂળ વતન મારું ધાંગધ્રા નજીક કોંડ કરીને એક ગામ છે. ઓકે. ત્યાંના અમે ઘરાશિયા દરબાર. ઓકે. અને અમારામાં એવું છે કે આ જે અભિનય ને એ બધું છે એમાં તો અમારા કુળ સુધી કોઈ નથી. એટલે અમારા આખામાં હું એક જ છું. અને જ્યારે આમાં આવ્યું ત્યારે ઘણા બધા એ બધા સ્ટ્રગલ્સ ને સંઘર્ષ બહુ કરવા પડ્યા હતા. નહીં, પણ આ અકસ્માત કેવી રીતે સર્જાયો કે તારો રસ્તો આખો અભિનય તરફ વળ્યો? હાઉ યુ બીકેમ એન એક્ટર? આમાં એવું છે કે જ્યારે હું કોલેજમાં હતો, HL કોલેજમાં ભણતો હતો, અને ત્યાં એટેન્ડન્સ બહુ સ્ટ્રિક હોય. HL જેવી કોલેજમાં એક તો મારા જેવાને એડમિશન મળે એ જ બહુ તો અદ્ભુત ઘટના છે. પણ મને એડમિશન મળી ગયું, અને એટેન્ડન્સ ત્યાં બહુ સ્ટ્રિક હોય કે તમારે લેક્ચર્સ ભરવા પડે. અને હું ભણવાનો ચોર હતો, તો કોઈએ મને કીધું કે જો તારે લેક્ચર ન ભરવા હોય તો તારે કલ્ચરલ એક્ટિવિટીઝ ને બધામાં પાર્ટ લેવો પડે. સ્પોર્ટ્સમાં મને બહુ રસ હતો, પણ સ્પોર્ટ્સની અમારી ટીમ એટલી ધુરંધર હતી કે મારા જેવાને કોઈ ત્યાં ચાન્સ લાગે એવો નહોતો. તો કલ્ચરમાં મેં ત્યાં નાટક ને સ્કીટ ને બધું કરવાનું શરૂ કર્યું, અને મને બહુ મજા આવતી ગઈ. તો પછી એક તો એટેન્ડન્સનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જે લેક્ચરના જે પ્રોફેસર્સ ને બધા મને જે ખખડાવતા હતા કે તું લેક્ચરમાં નથી હોતા, એ લોકોના હાથે જ એવોર્ડ લેવાના શરૂ થઈ ગયા. અને પછી ધીરે ધીરે આ જર્નીમાં એન્ટર થવાનું શરૂ. હેમાંગ, તે કેવી રીતે શરૂઆત કરી લે? અચાનક આ ફિલ્ડમાં કેવી રીતે તું આવ્યો? તારું ભણતર કેટલું? મેં BA કર્યું વિથ પોલિટિકલ સાયન્સ. ઓકે, અને પછી સડનલી આ પ્રોફેશન? ના, પછી હું અહીંયા અમદાવાદમાં એક ટોયોટાની ડીલરશિપ છે, ઇન્ફિનેમ ટોયોટા કરીને, ત્યાં એઝ અ ઇવેન્ટ મેનેજર મેં 2 વર્ષ કામ કર્યું. પછી મારા મોમ ડેડ જતા હતા USA, એ લોકો શિફ્ટ થતા હતા. એટલે ડેડ કે હવે આપણો બિઝનેસ છે તો તું એ જ સંભાળ કાકાની સાથે. મેં 2 વર્ષ એ બી કર્યું, પણ મને બહુ મજા નથી પડતી. શાનો બિઝનેસ હતો? અમારે ટેક્સટાઇલ મશીનરીઝનો બિઝનેસ છે. ઓકે. એટલે હવે એ ખાલી કાકા સંભાળે છે, હું એમાંથી બહાર. અને હવે માત્ર નહીં, પણ એ ક્યારે નક્કી કર્યું કે મારે અભિનય કરવો છે, આ ફિલ્ડમાં જવું છે, મારે વ્યક્ત થવું છે? એ કેવી રીતે? હું આની સામેની જ કોલેજમાં હતો, LD આર્ટ્સ. અને મારી સાથે મારો એક બહુ જ પ્રિય મિત્ર ચિંતન પંડ્યા, જે થિયેટર ને બધું બહુ જ કરતો હતો એ વખતે.
તો એ મને બહુ કહે કરતો હતો. અને પછી જ્યારે હું બિઝનેસમાં હતો ત્યારે એણે મને કીધું કે ચાલ એક પ્લે કરીએ. લેડી લાલ કુંવર કરીને એક પ્લે હતી, યા સરિતાબેન ને સરિતાબેનનો, કરેલી હતી, હા. તો એ રોલ પહેલા ટીકુભાઈ કરતા હતા હા. જૂની રંગભૂમિમાં. અને પછી અમે લોકોએ રિવાઇવ કર્યું. એટલે મને કીધું રિહર્સલ્સ કરીશ. હવે બિઝનેસ તો 7, 7:30 સુધીમાં ઓફિસ વાઇન્ડ અપ કરીને ઘરે પહોંચી જાવ. એટલે પછી 9, 9:30 રિહર્સલ કરી અમે લોકો. અને પછી એમ કરીને એક પ્લે કર્યું. એ પ્લે જોવા કોઈક આવ્યું હતું ને મને એમણે કેવી રીતે જઈશ, જે પહેલી ફિલ્મ જે આપણે જે મલ્ટીપ્લેક્સીસ સુધી પહોંચી, એ ફિલ્મમાં મને કાસ્ટ કર્યું. અને પછી અભિષેક જૈનની બીજી ફિલ્મ 2 યાર થઈ. ત્યાં સુધી હજુ મારો બિઝનેસ કન્ટિન્યુ હતો. પછી મેં ત્રીજી કરી બસ એક ચાન્સ. એ પછી મને એવું લાગ્યું કે હવે અહીંયા કંઈક ઇન્ડસ્ટ્રી ફોર્મ થશે અને આ કારકિર્દી રૂપે હું એને લઈ શકું અને આઈ કેન અર્ન માય બ્રેડ એન્ડ બટર ફ્રોમ ધીસ. એટલે પછી મેં બિઝનેસ મેં પપ્પાને કીધું નથી. તો આપણે બંનેને એક પ્રશ્ન આ ઘડીએ જ મને સ્ફુર્યો છે એટલે કહું છું, કારણ કે એક જણ છે ધાંગધ્રાની બાજુના એક ચોક્કસ ગામનો, અને એક જે છે રાજસ્થાનથી, જેમનો પરિવાર વર્ષો પહેલા આવીને પછી અમદાવાદમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ થયેલો છે. હમણાં વાતચીતમાં જ આપણને સંભળાયું જે હેમાંગે કહ્યું કે એ વખતે ગુજરાતી સિનેમા રજૂ નહોતી થતી થિયેટરમાં અને મલ્ટીપ્લેક્સની વાત કરી. ફોર યોર ઇન્ફોર્મેશન, ફિલ્મો તો ચાલતી હતી ને અદ્ભુત રીતે રજૂ થતી હતી, પણ જે મલ્ટીપ્લેક્સ અપર મિડલ ક્લાસ જઈ શકે ને એ પ્રકારના થિયેટરમાં નહોતી પહોંચી શકતી હતી અમુક ઘટનાઓને કારણે. પણ હમણાં જે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો આપણી રિલીઝ થઈ રહી છે, તમને લાગે છે કે ધાંગધ્રા સુધી પહોંચે છે કે એના બાજુના ગામના વ્યક્તિઓ સુધી પહોંચે છે? નથી પહોંચતી સર, નથી પહોંચતી. એના માટે શું કરવું જોઈએ કે આપણા ધાંગધ્રાની બાજુના એ કયું ગામ તારું? કોંડ હોય કે ભાવનગરની બાજુનું ગામ હોય કે અહીંયાથી 15 જ કિલોમીટર દૂર આપણે જઈએ અને જે ગુજરાત આપણું શરૂ થાય ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે બધાએ મળીને શું કરવું જોઈએ? સર આના પર એક વાત કહીશ ખાલી. એક એવોર્ડ ફંક્શન હતું અને હું અને નરેશ કનોડિયા સર અમે જોડે બેઠા હતા. એટલે અમારે કંઈક વાત થઈ. એટલે એમણે મને એ વખતે કીધું કે બેટા તમે જે ફિલ્મો કરો છો અને તમે પછી પ્રમોશન્સ કરવા જાઓ છો ગામે ગામે સિટીઝમાં દરેક વખતે, અમારે એ નહોતું કરવું પડતું. એટલામાં બધું આવી ગયું. નહીં, હમણાં માત્ર બહુ સુંદર થઈ રહ્યો છે, પ્રયત્ન સુંદર થઈ રહ્યો છે. આઈ એમ લવિંગ ઓલ ધ ન્યૂ કમર્સ, બટ ઓનલી કે જે ફેઝ અમે લોકોએ ત્યારે ઊભો કર્યો હતો કે સંપૂર્ણ ગુજરાત તમારું આખી સિનેમા જુએ, અને હમણાં પ્રયત્ન બહુ સુંદર થાય, સુંદર ફિલ્મો પણ બને છે, જુદા જુદા વિષય પર અને અદ્ભુત ટેલેન્ટ્સ બહાર આવી છે. પણ અનફોર્ચ્યુનેટલી એમના માટેની ગુજરાતની વ્યાખ્યાઓ જુદી છે. એકચ્યુઅલી યસ, પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે જે મલ્ટીપ્લેક્સ સુધી પહોંચાડવી છે ફિલ્મો ને એ બધી જે ઘટનાઓ થતી હતી ને એના કારણે જે જૂની વાતો હતી, જે જૂની ફિલ્મો લોકોને જોવી હતી, અથવા તો જે લોકો ટેવાયેલા છે, તમે જેમ કીધું કે અપર મિડલ ક્લાસના લોકો મલ્ટીપ્લેક્સમાં પહેલાં જતા હતા. હવે મલ્ટીપ્લેક્સ હોય કે સિનેમાઘર હોય, ફિલ્મ તો ફિલ્મ જ છે, સિનેમા તો સિનેમા જ છે. તો એ લોકો જોડે બી આપણી ફિલ્મ પહોંચે એના માટે જે કંઈ આપણા પ્રેઝન્ટર્સ હોય અથવા ડિસ્ટ્રીબ્યુટર હોય એવો ફિલ્મનો એક એવો બજેટ લઈને ચાલવું જોઈએ, જેથી કરીને એવી એ ફિલ્મો ત્યાં પણ રિલીઝ થાય, જેથી એમને પણ એવું ન લાગે કે ઓ આ તો અપર મિડલ ક્લાસની ફિલ્મ છે. એટલે મારા હિસાબે એ શું હતું, જન સામાન્ય માટેનું એન્ટરટેનમેન્ટનું એક જે આપણું માધ્યમ હતું. નોર્મલી શું કે નાટકમાં તે પણ કામ કર્યું છે, નાટક વિશે તો પણ પરિચિત છે કે એ અપર મિડલ ક્લાસ કે રીચ ક્લાસ જ જોઈ શકે એટલી મોંઘી ટિકિટ લાગતી હતી. આજે સિનેમા પણ એ થઈ ગયું. એ ન થવું જોઈએ, મારું કહેવું એમ છે. બીજું વિષયોની જે સિલેક્શન જે છે કે તમારી ઉંમરનો એક માણસ અમદાવાદમાં જીવતો હોય ને એ જ ઉંમરનો એટલો જ ભણેલો માણસ ધાંગધ્રાની બાજુના ગામમાં જીવતો હોય, તો બંનેની દુનિયાને જોવાની, પરિસ્થિતિને જોવાની, સંજોગોને જોવાની દ્રષ્ટિ અલગ છે. કનેક્ટ નથી થતું એ સિલેક્શન ઓફ ધ સબ્જેક્ટ અને એ બધી લિમિટેશનના કારણે. ભવિષ્યમાં તમને મોકા મળે, તમે ઈશ્વર કરે તમે લોકો ખૂબ મોટા સ્ટાર બનો, તો એટલી જ રિક્વેસ્ટ કરું કે તમારી સિનેમા કે આપણી સિનેમાને તમે લોકો એ કોર્નર સુધી પહોંચાડવાના પ્રયત્ન ચોક્કસ કરજો. નાવ તારો પહેલો બ્રેક સિનેમામાં કેવી રીતે મળ્યો? તો એની પહેલા નાટકો કર્યા છે ગુજરાતમાં, ગુજરાતી મુંબઈમાં આવીને. એટલે એકચ્યુઅલી સર મારા કરિયરની શરૂઆત એવી થઈ કે અહીંયા મેં કમર્શિયલ પ્લે તો એક પણ નહોતું કર્યું અમદાવાદની અંદર. હું આ કોમ્પિટિશન્સના પ્લે કરતો હતો, INT ગુજરાત સમાચારની જે કોમ્પિટિશન છે એમાં મેં નાટકોના શોઝ બહુ કર્યા કોલેજ તરફથી. એ ટાઈમે ખાલી બસ એટેન્ડન્સનો પ્રોબ્લેમ ના થાય એટલે નાટક કરતો હતો અને મજા આવતી હતી. કોઈ મને ઇન્કમ નહોતી મળી રહી એમાં. પછી ઘરની થોડી પરિસ્થિતિ ખરાબ હતી એટલે મારા ફાધરની જોડે એમના બિઝનેસમાં, કર્ટેનનો બિઝનેસ છે મારા ફાધરને, એમાં થોડો સાથ આપ્યો. પણ મને મજા નહોતી આવી રહી કે જે કામ તમે કરો ને બહુ મજા આવે ને તો કામ ન લાગે. તો એવું મને સતત થઈ રહ્યું હતું. તો સડનલી એક દિવસ રાત્રે મેં નક્કી કર્યું કે મારે
મુંબઈ જ જવું છે અને ફિલ્મોમાં જોયેલું બહુ સિનેમાવાળું મારું દિમાગ બહુ સિનેમાવાળું અને પોળનો છું ને એટલે અમારે જે ફિલ્મ આવે ને એટલા 15 દિવસ સુધી એના કેરેક્ટરમાં જ ફરવાનું. મેં કીધું ને, એવું થાય એટલે વાસ્તવ ફિલ્મ એ ઇમ્પેક્ટ હતી, એ ઇમ્પેક્ટ હતી, એ જન સામાન્ય જિંદગી જ્યારે જીવતા હતા ત્યારે. હું સંજય દત્તનો બહુ મોટો ફેન છું તો વાસ્તવ ફિલ્મ આવી હતી તો હું લગભગ 15-20 દિવસ સુધી પઠાણી પહેરીને જ પોળમાં ફરતો હતો. અને બસ મને એવું જ અલગ અલગ કલરની રેડ વ્હાઈટ બધી જ સીવડાવી દીધી. તે એ મારું હતું. તો મેં એવું નક્કી કર્યું તો સિનેમાના મગજથી કે ભાઈ એક્ટર બનવું હોય તો મુંબઈ જવાનું હોય. તો એક જ દિવસે રાત્રે હું બધા બિસ્તરા પોટલા બાંધીને મુંબઈ નીકળી ગયો. કોઈ દિવસ હું મુંબઈ ગયો જ નહોતો. એકલો ગયો હતો કે કોઈ મિત્રો હતા સાથે? એકલો જ ગયો હતો. ત્યાં તું સિનેમા માટે ગયો હતો કે રંગભૂમિ માટે ગયો હતો? ત્યાં હું ગયો હતો સર સિનેમા માટે, પણ ખબર નહોતી કે ત્યાં રંગભૂમિમાં આટલા બધા શોઝ ચાલે, કે કોઈ ગાઈડલાઈન નહીં, ના ફેમિલીમાં કોઈ. તો ગયો હું ત્યાં. અને જે આજકાલ તો બહુ ઓડિશન બહુ ઇઝી થઈ ગયું છે કે તમે મોબાઈલમાં બી તમારો સેલ્ફ ટેટ આપી શકો છો. વોટ્સએપ પર તમને મેસેજ મળી જાય છે કે ભાઈ અહીંયા ઓડિશન ચાલે છે, ત્યાં ઓડિશન ચાલે, અહીં પ્રોડક્શન હાઉસ છે, બધા ગ્રુપ બની ગયા છે ઓડિશનના. હું જ્યારે ગયો હતો ત્યારે એવા કોઈ ગ્રુપ નહોતા. પહેલા તો તમારે શોધવાના પ્રોડક્શન હાઉસીસ ક્યાં છે. કરેક્ટ. અને એ પ્રોડક્શન હાઉસીસ શોધીને તમારે લિટરલી ફિઝિકલ કોપી તમારી ફોટોગ્રાફની આપવાની, એની પાછળ નામ નંબર, એટલે એના ખર્ચા, એ બધું ચાલી રહ્યું હતું. તો એ ખર્ચા નહોતા હું એને કરી રહ્યો. તો મને કોઈકે એવું કીધું કે ભાઈ તો તું ગુજરાતી રંગભૂમિ જોડે સંકળાઈ કેમ નથી જતો, નાટકો કેમ નથી કરતો? હું મારે તો કરવા જ છે પણ ક્યાં થાય છે મને ખબર નથી. તો મારો એક મિત્ર છે વિમલ પટેલ કરીને, અત્યારે તો કેનેડા છે, એ સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી. સંજય ગોરડિયા એના લખાણમાં તારા વખાણ પુષ્કળ કર્યા છે થોડા દિવસ પહેલા. હમણાંનો એક લેખ છે. તો હું એમાં જોડાવ્યો અને પહેલું પ્લે હતું મારું ઇમ્તિયાઝ પટેલ લિખિત દિગ્દર્શિત અને ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનનું કોના દીધાને તમારા રહી ગયા. એ નાટક આશીષ ભટ્ટ, અનુરાગ પ્રપંડ ને બધાની જોડે. ને એ નાટક મેં શરૂ કર્યું અને 250 ઉપર શો થયા. ક્યારે હું વિમાનમાં નહોતો બેઠો. હજી હું વિમાન જ બોલું છું, હું ક્યારેય ફ્લાઇટ નથી બોલતો. આ છે એકચ્યુઅલ ગુજરાત આપણું જે છે એ આ છે. હું ક્યારેય વિમાનમાં નહોતો બેઠો મારી લાઈફમાં, અને પહેલી જ વખત બેઠો અને સીધી ઇન્ટરનેશનલ ટ્રીપ કરી મેં. અને યુએસ, કેનેડા, That's fantastic. ક્યાંક ને ક્યાંક વોટર ઓલવેઝ ફાઇન્ડ ઇટ્સ ઓન વે. ઈશ્વરે તમારી તકદીર લખી હોય ને એ તકદીર મુજબ તમે જો પ્રયત્ન કરો તો એ તમારા માટે રસ્તાઓની બારીઓ ને બધું ખુલતો જ જાય. તારો પહેલો બ્રેક કેવી રીતે થયો પરફોર્મન્સના લેવલ પર કે અભિનેતા તરીકે? એ જ લેડી લાલ કુંવર મારું પહેલું પ્લે. અને કેવી રીતે જઈશ મારી પહેલી ફિલ્મ. કેવી રીતે જઈશ, હું એવું થિયેટરની તો વાત કરીએ આપણે, ત્યાંથી સિનેમા કઈ રીતે, કેવી રીતે જઈશ, કેવી રીતે આવ્યો? લેડી લાલ કુંવરનો એક જ શો થયો અમારો, અને એ વખતે ત્યાંનો એનો જે કાસ્ટિંગ ડિરેક્ટર હતો એ જોવા આવ્યો હતો, અને એણે મને એક રોલ માટે સીધી ઓફર કરી. શું નામ હતું એ કાસ્ટિંગ? અભિનય બેંકર. અભિનય બેંકર, થેન્ક યુ વેરી મચ. સુંદર એક્ટર આપણી ઇન્ડસ્ટ્રીને આપ્યો છે. થેન્ક યુ સો મચ. એ તારી પહેલી અભિષેક જૈનની ફિલ્મ હતી ને? અભિષેક જૈનની film. ઓકે. અને તારી પહેલી ફિલ્મ? ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સિદ્ધાર્થ રાંદેરિયા. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે પણ તે બહુ ઘણા બધા નાટકો કર્યા. એટલે હું એવું જ છે કે પછી પ્લેસ કરતો ગયો, અને દરેક મુંબઈ અમદાવાદથી કોઈ એક્ટર જ્યારે મુંબઈ ગયો હોય ને તો એને દિગ્ગજોનું એક લિસ્ટ હોય કે મારે આની જોડે કામ કરું છું, આની જોડે કામ કરું છું, આની જોડે કામ કરું. તેમ હું પહેલું પ્લે મેં ઇમ્તિયાઝભાઈ જોડે કર્યું, કારણ કે હમ પાંચ ને બધી સિરિયલો એ લખતા હતા, તો મને થયું આમની જોડે કામ કરવા મળે તો સારું, તો એમની જોડે કર્યું. પછી દર્શન જરીવાલા, સ્મૃતિ ઈરાની જોડે પ્લે કર્યું. તમારું પણ એક ચાલતું હતું, તમારા અને મારા પ્રોડ્યુસરનું એક નાટક હતું, તમારું ચાલ જઈએ પેલે પાર ઓર સમથિંગ, આઈ ડોન્ટ, ચાલ જીવી લઈએ ઓર સમથિંગ, ચાલ જીવી લઈએ, હેમંત પીઠડિયા વાળું પ્રોડક્શન. એના જ પ્રોડક્શનમાં મેં કર્યું ચાલ જિંદગી જીવી લઈએ. ચાલ જિંદગી જીવી લઈએ, સુપર હિટ પ્લે. મને ખબર તેજપાલમાં શો હતો ને હું જોવા આવેલો સર. અને એના પછી મારું પ્લે હતું ગાંધી તારી બીક છે બાકી બધું ઠીક છે. ઓકે ઓકે. એ નાટકમાં હતો એમાં હું 4 રોલ કરતો હતો અલગ અલગ. ઓકે ઓકે. અને પછી દરેકનું એક ખ્વાબ હોય કે મારે સિદ્ધાર્થ રાંદેરિયા સર જોડે કામ કરવું છે, તો ચાલી રહ્યું હતું. ને સિદ્ધાર્થભાઈની જોડે ગુજ્જુભાઈ બન્યા દબંગ નાટકના, મને એમણે રાખ્યો ને મેં એમના ઘણા બધા 400 450 જેવા શો કર્યા. ત્યારે જ એમનું ત્યાં પ્રોડક્શનમાં ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મ બનવાની તૈયારીઓ ચાલી રહી હતી, અને હું અસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો પ્લેમાં, એટલે એમના ઓફિસ પર અવર જવર મારી ચાલતી હતી. તો મારું ધ્યાન ત્યાં રહેતું હતું કે કયું કેરેક્ટર લખાય છે, શું લખાય છે. જરા સરને ક્યારેક કહું, પણ સરનું એવું છે કે તમે કહો કે સર મારું જોજો ને તો ન થાય. એમને જ્યારે લાગે એ તમને સામેથી કહે. તો મને યાદ છે આજની તારીખમાં પ્રબોધન ઠાકરેમાં અમારો 9 વાગ્યાનો મહિલા મંડળનો શો હતો, વહેલો શનિવારનો દિવસ હતો. સવારે? હા, સવારના શો હોય અમારે ત્યાં તો 4 શો થાય. અને હું મીરા રોડ રહેતો હતો એ ટાઈમે. મીરા રોડથી હું સવારે 8:30 વાગે બહાર ઝુણકા ભાકર રણજીતના ત્યાં ઉભો ખાતો હતો, અને સરની ગાડી આવી અને સરે મને કીધું કે જાલા અંદર આવી જાય. મને લાગ્યું રિહર્સલ કરવાના છે આજે, કંઈક નવું લઈને આવ્યા છે. એટલે હું ભાગ્યો સરની જોડે. હા હા સર. મને કે યાર તું પેલી તારી અમદાવાદની લેંગ્વેજ બોલે છે ને હિન્દી, જે પ્રોપર તમારા
જમાલપુરના જે લોકો હોય છે એમની જે લેંગ્વેજ એ જરા બોલ ને. એટલે મેં બોલી કે આ આપકો ક્યાં કરને કા સર ડબલ રો ખીમો ખાણે કોઈ કા ખાણો એ મને બતાવો ને, મેં આપકે સાથ આતો ક્યાં કરને કા. તો કે આ જ રીતે તું ઈશાન જોડે વાત કરીશ. મને ઈશાનભાઈને ફોન કર્યો. ઈશાનભાઈ એમના સન અને એ જ ડિરેક્ટ કરતા હતા અને મને ફોન પર વાત કરી. તો મારું પહેલું ઓડિશન પહેલી ફિલ્મનું ફોન પર થયું. ક્યાં બાત હે. અને એમણે એ ફોન પર મને કીધું અને પછી સરે કીધું કે ડન છે તું આ ફિલ્મમાં. પછી મને પ્રોડક્શનમાંથી ફોન આવ્યો કે તારી ડેટ્સ કઈ. મેં કહ્યું 10 સિદ્ધાર્થ રાંદેરિયાની જે ડેટ છે ને એ મારી ડેટ છે. કારણ કે હું એમની જોડે પ્લે કરું છું, એ ફ્રી હશે તો હું ફ્રી આવીશ. કરેક્ટ છે, કરેક્ટ છે. પણ મેં સાંભળ્યું છે કે તું સિદ્ધાર્થનું મિમિક પણ પુષ્કળ અદ્ભુત કરે છે. હા એટલે હિતેન એમાં એવું છે ભાઈ કે મિમિક તો કરી લેવાય દોસ્ત. સિદ્ધાર્થભાઈ આ જુઓ તમારો ચેલો. ઓકે, ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. હવે એક ઇમ્પેક્ટની તો વાત કરીએ કે સિનેમા માણસની ઉપર કેટલો મોટો અસર કરે છે, રાઈટ? કે વાસ્તવનો સંજય દત્ત 7 દિવસ 8 દિવસ કે મહિનો 2 મહિનો તારી પર અસર કરે. હેમાંગ, એવી કોઈ ફિલ્મ કે એનું કેરેક્ટર કે સિનેમાએ તારી પર આવી અસર કરી હતી એ તબક્કામાં? મને એક તો એટલે જૂના ફિલ્મની વાત, હા એની હમણાંનો હોય કે શું છે, મુગ્ધતાના ઉંમરોમાં આ બધી અસર આપણને પુષ્કળ થતી હોય છે. હા, તો એ તબક્કાની હું વાત કરું કે જ્યારે 16, 17, 18, 19 નો હોય. સૌથી ગમતો મારો એક્ટર હોય તો ગોવિંદા. ઓકે. એટલે એ મારા માટે ભગવાન છે એમ. પછી સંજીવ કુમાર સાહેબ મને બહુ ગમે અને એમની એક ફિલ્મ જોઈ હતી કોશિશ, જેમાં બંને હસબન્ડ વાઈફ મૂંગા બહેરા હોય છે અને એમાં એક સીન છે કે જ્યારે એમનો દીકરો થાય છે ને ત્યારે એ જુએ છે કે મારો દીકરો તો મૂંગો બહેરો નથી ને. અને એ જે સીન સાહેબ જે હતો ને, મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા એ વખતે. રાઈટ છે. એટલે મને ક્યાંક હજુ પણ મારું એ સપનું છે કે મારે એવો કોઈક રોલ કરવો છે, ઇમોશનલ એવો. એ કોશિશ નામની એક ફિલ્મ હતી જેની ઉપરથી બેઝ એ ફિલ્મ હતી કરીને, અને બહુ અદ્ભુત ઘટના. એ જ પ્રકારનો એક પ્રયત્ન કર્યો હતો શોર નામનો, મનોજ કુમારે. એમાં પણ બહુ અદ્ભુત આ પ્રકારની ઘટના હતી. બહુ સુંદર સબ્જેક્ટ, બહુ સુંદર તું વાત લઈને લઈ આવ્યો. હમણાં સુધી મેં આપણા પ્રેક્ષકોએ તને કોમેડી રોલમાં જ જોયો છે. બહુ મુશ્કેલ છે કોમેડી, એમ નથી કહેતો. લોકો કોમેડિયન કે એની સામે પણ મારો વિરોધ છે. એક્ટર છે, રાઈટ? મને કંઈક જુદી અદ્ભુત ક્ષમતા દેખાય છે તારામાં. તારી પોતાની જાત સાથે પોતાની પાસેથી અપેક્ષા માત્ર કોમેડી પૂરતી છે કે એક જુદા પ્રકારનો એક્ટર પણ અંદર જીવી રહ્યો છે જેને હજુ પણ એ બારી નથી ખુલી રહી, જેનો એ દરવાજો નથી ઓપન થઈ રહ્યો? ના સર, મારે એકલી કોમેડી નથી કરવી. એટલે જેમ તમે કીધું કે આપણે એક્ટર્સ છીએ, કોઈ એક બીબા ઢાળ વસ્તુમાં મારે નથી બંધાઈ રહ્યું. અને એટલે જ હમણાં એક જે પ્રયોગ થયો મેડલ કરીને એક ફિલ્મ, જેમાં મેં નેગેટિવ પાત્ર ભજવ્યું. હું એમાં નેગેટિવ લીડ કરી રહ્યો છું અને એમાં ઝાલા પણ છે. તો એ ફિલ્મ અત્યારે ચાલી રહી છે ઘણી બધી જગ્યાએ. સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે ગવર્મેન્ટે કમ્પલસરી કરી દીધું છે જોવાનું એકચ્યુઅલી. તો અત્યારે ઘણી બધી સ્કૂલોમાં એવી રીતે બતાવી રહ્યા છે. તો બસ ત્યાંથી મેં મારું એક બીજી નવી વિન્ડો ઓપન કરી. મને તમારા બંનેની અંદર એક ક્ષમતા એટલી બધી લાગે છે. આની સાથે તો મારે બહુ મોટી ફરિયાદ છે, જે હમણાં હું જાહેરમાં કેમેરાની સામે કહીશ. અચ્છા આકાશ, તારી પાસે ક્ષમતા કેટલી છે, પણ મેં સાંભળ્યું છે કે તું કોઈ પણ ફિલ્મ એ ફિલ્મની તરીકે એક્સેપ્ટ કરી લે છે વિધાઉટ થિંકિંગ અબાઉટ કે તારામાં ક્ષમતા શું છે, તારી ક્ષમતાને રોલ છે કે નહીં. યુ આર રાઈટ સર. હવે એના અમુક કારણો છે, થોડાક ફાઇનાન્શિયલ એન્ડ ઓલ, એના કારણે હું ફિલ્મ સ્વીકારી લઉં છું. પણ મારું જ્યારે કોઈ બી ફિલ્મ મારી જોડે આવે ને સર, તો મારું એવું હોય છે કે ચલો એની અંદર એક જ સીન છે, પણ એ સીન મારો છે, મને પરફોર્મ કરવા મળે છે એક સીન. ફિલ્મ જોઈને કોઈ બહાર નીકળશે અને કદાચ એને એ ફિલ્મ નહીં ગમે, પણ એટલું ખાલી કહી દેશે ને કે ક્યાં બાત યાર, ઝાલાએ સરસ કર્યું હતું, તો હું હેપી છું. અમે બંને પણ ધન ધતુડી સાથે કરી, એમાં અમારો અમે લોકોએ પ્રયાસ કર્યો હતો. મને જે નેગેટિવ ઝોનરમાં નાખી દીધું છે કે ભાઈ આ એટલે ગુંડો, અથવા તો ઝાલા જોડે નેગેટિવ કરાવે એટલે બૂમ પડાવી દે, એની આંખો આ તે. તો એમાં મને મજા જ આવે છે. આઈ એમ એન્જોઈંગ. મને કોઈ બે પાત્ર સાથે આપે કે એક કોમેડીનું છે ને એક નેગેટિવ પાત્ર છે, તો હું પહેલું નેગેટિવ જ સિલેક્ટ કરું, કારણ કે મને ખુદને બહુ મજા પડે છે એમાં. પણ જ્યારે મને ચેલેન્જિંગ કામ આપે કે ના તારે હવે કોમેડી કરવાનું જ છે આની અંદર, તેવો મારો પહેલો પ્રયાસ હતો ધન ધતુડી પતુડી. એમાં હું અને હેમાંગ સાથે હતા. સનીએ ડિરેક્ટ કરી દીધા. અને મારી ને હેમાંગની મિત્રતા અમે બીજાને બહુ વર્ષોથી ઓળખતા હતા, પણ ધન ધતુડી પતુડીમાં અમે લોકોએ ખાસો 1.5 મહિના જેવો સમય સાથે કાઢ્યો. અને એ ફિલ્મમાં પણ તમે જોશો કે અમારા બંનેની કેમેસ્ટ્રી એટલી મજબૂત છે. આપણા ત્યાં કેવું છે, ઇન્સિક્યોરિટી વાળો ઝોન એક્ટર વચ્ચે બહુ આવી જાય. પણ મારીને હેમાંગની તમે ફિલ્મ જોશો ત્યારે એવું છે કે અમે લોકો પહેલો દિવસ શૂટિંગનો સ્ટાર્ટ થયો અને અમારો સીન સાથે હતો. તો એક એક્ટર તરીકે મને એક, અને એને બંનેને ખ્યાલ આવી ગયો, મને ખબર પડી કે હું બોલ નાખું છું તો એ સિક્સર બહુ જ સરસ મારે છે. મને ખબર જ છે કે હું બોલ નાખીશ એટલે સિક્સર જ વાગશે, ચોકો નહીં વાગે.
પણ જ્યારે એક્ટર છે ને એ બોલ નાખવામાં લોચા કરે, ક્યાં તો એને સિક્સર સામેવાળો મારતો હોય તો એને એમ થાય કે હું પણ અઠ્ઠો મારું, પણ એવું કંઈ છે જ નહીં. નહીં એ તો દેખાય છે, તમારા બંનેની કેમેસ્ટ્રી દેખાય છે તમારા રીલ્સમાં પણ. હા. એ રીલ્સ વિશે મારે તમે લોકો એક કેરેક્ટર નિર્માણ કર્યું છે, એ મને સાચો તમારી વિદ્યા ના સમજો, તમે ખોટું બોલ્યા છો બંને તો. હા, એમાં એક કીડી નામનું એક પાત્ર તમે લોકો ઇમેજિનેટિવ, એ કીડી કોઈ કિંજલ કવિતા એ પ્રકારની છોકરી અને બાપાનું નામ ડાયાભાઈ હોય એના પરથી કઈ કીડી કર્યું છે? એ કીડી ક્યાંથી આવી? એમાં કેવું હતું કે અમે લોકો ધન ધતોડી પતોડી શૂટ કરતા હતા, આનો ટેક ચાલતો હતો અને હું બેઠો હતો અને પેલું કીડીનું એક દર હતું, તો હું છે ને ત્યાં સળીથી એ દર પેલું પૂરતો હતો ને પેલી કીડી આમ બહાર આવતી હતી, એટલામાં ચાલતો આખો આમાં આવ્યો. એ મને કે એ શું કરે છે? મેં કહું કીડી છે ને અંદર કપડાં બદલે, તું જોઈ ના જાય ને એટલે હું દરવાજો બંધ કરતો હતો. મેં એટલું જ કર્યું. પછી મેં કીધું ચાલ આનું આપણે રીડ બનાવી. અને પછી તો કીડી ઉપર એટલી બધી મગજમાં આવતું ગયું મેં મને કહેતો જવું કે ચાલ આપણે આ કરીએ અને એ એટલી બધી ફેમસ થઈ ગઈ કે લોકો અમને ફિલ્મ કરતા કીડી રીલથી વધારે ઓળખે. નાની કેપ્સ્યુલ્સ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ. તમે લોકો અઠવાડિયામાં કેટલી કેપ્સ્યુલ શૂટ કરો છો? હમણાં તો કેટલાય ટાઈમથી નથી. અમે હાઈએસ્ટ શૂટ કરી છે એ ધન ધોતડી પતોડી વખતે જ બધી શૂટ કરી રાખી. દિવસમાં કેટલી કરતા? અમે બેંક કરી રાખતા અમે લગભગ દિવસમાં 4-4 5-5 શૂટ કરી નાખતા. એટલે જે બી આમ મગજમાં વિચાર આવ્યો ના, કોસ્ટ્યુમ બી નહીં એ જ કોસ્ટ્યુમમાં. ઓકે. એટલે પછી ફિલ્મ રિલીઝ થઈ પછી એક શાંતિ અમે મૂકી. એટલે વાત કન્ટેન્ટ ની જ હતી. પછી અમારી કીડીના લગ્ન બી કરાયા, બધું ઘણું બધું થયું. અદ્ભુત મેકઓવર કરાવડાયો. કીડી વિશેનું પણ મેં જોયું ને આ બધી ઘટના બરાબર છે. બે અફવા મેં તમારા વિશે સાંભળી છે. અમારે બે વિશે તમારે સાચા જવાબ આપવાના છે. ઓકે, રાઈટ છે? ચલો. મેં એવું સાંભળ્યું છે, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તે સરસ મજાનું વજન ઉતાર્યું છે દોસ્ત. કેટલા કિલો વજન ઉતાર્યું? મેં 20 કિલો વજન ઉતાર્યું. કેટલા વખતમાં? 4.5 મહિના. હમણાં રિસન્ટલી? એટલે કોરોના વખતે, કોરોનાનું જે સેકન્ડ વેવ હતું ને એ પહેલા મારું વજન 106 કિલો થઈ ગયું. એટલે આ બધું આમ નીચે આવી ગયું હતું ને ઇટ વોઝ વેરી હેવી. એટલે મને લાગ્યું કે ના યાર આ ન ચાલે. એટલે પછી મને અંદરથી થયું કે ના યાર એમાં ગયા વજન ઉતારવું જ પડશે તારે. એટલે મેં એ કોરોના એ જે ટાઈમ હતો મેં એનો સદુપયોગ કર્યો અને મેં એ દરમિયાન લગભગ 20 કિલો વજન ઉતાર્યું, 86 સુધી લઈ આવ્યો. અને એટલામાં એ પત્યું, સેકન્ડ વેવ પત્યો અને પછી જે પાછું ઓપન થયું માર્કેટ ત્યારે મેડલ આવી ફિલ્મ. એટલે મેડલમાં જે અમારા ડિરેક્ટર હતા ને એ પહેલા કન્વિન્સ નતા મને લઈને. એમને કોઈક બોમ્બેનો એક્ટર હતો એમને, પણ ધ્રુવીન જે અમારો પ્રોડ્યુસર છે એને એમ કહ્યું કે ના હેમાંગ જ જોઈએ છે મારે. એટલે એમણે મને કીધું કે તારે લગભગ 8-10 કિલો વજન વધારવું પડશે. મારી નાખ્યા. આ બહુ અઘરું છે પણ તો બી મેં વધાર્યું 8 કિલો વજન મેં પાછું એ વખતે વધાર્યું ને અત્યારે પાછું હું 86. કોઈ ડાયટિશિયનની હેલ્પથી તે ઉતાર્યું? ના, મેં જાતે જ ઉતાર્યું. જાતે સ્ટડી કરી? અને હેમાંગ માટે સર વજન ઉતારવું અઘરું એટલે છે કે હું એને બહુ સારી રીતે ઓળખું. Foodie is વેરી foodie. ફૂડી. સખત. અથવા તો કદાચ એવું મોટિવેશન મળ્યું હોય ને જે અફવા પર હું આવી રહ્યો છે અચ્છા, કે વજન ઉતારવા પાછળનું કારણ એ હતું કે જાદુ હંમેશા સ્ત્રીઓની ઉપર એને એવો ચાલે છે અને સ્ત્રીઓનો જાદુ એની પર એવો ચાલે છે કે હેમાંગ જ્યાં હોય ત્યાં આજુબાજુ માત્ર એ બણ કરતી બધી માખીઓ પણ આવે ને એ સ્ત્રીલિંગ વાળી માખીઓ આવે. એ વાતમાં કેટલી સચ્ચાઈ? પણ માખાઓ નહીં ગમતા. આનો જવાબ સર હેમાંગ નહીં આપે, હું આપી દઉં. જે બીજી અફવા છે ને એકચ્યુઅલી કે એનો પોતાનો હેમાંગનો જ ઓરા એવો છે કે માખીઓ જ બધી સાથે આવી જાય છે. એ ક્યારે પ્રયાસ જ નથી કરતો અને માખીઓ જ બધી આવી જાય છે. પણ એ જ કારણસર તો મૈત્રી નથી ગોઠવી રાખી કે હેમાંગનો જે આ જાદુ છે એ હેમાંગ બિચારો કેટલી જગ્યાએ પહોંચશે, બાકી તો હું છું ને. એકચ્યુઅલી હું સર એના ઉપર જ આવી રહ્યો છું. જ્યારે મારી ને હેમાંગની મિત્રતા બહુ સારી થઈને કીડીવાળી રીલ્સ વધી તો મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ જે હતા એમાં વધારો થયો પહેલાં તો. એટલે મિત્રો હેમાંગ બહુ, એટલે મારો ઇન્સ્ટા ગુરુ હું ઓલવેઝ કહેતો હોઉં છું કે ગુરુજી મને આ પ્રકલ્પ, એટલે હજી આજની તારીખમાં મને કંઈ આવડે નહીં તો હું ફોન એને કરું કે ગુરુજી આવો પ્રોબ્લેમ થયો છે શું કરું. એટલે મને કે આમ નહીં આમ કરી દે એટલે થઈ જશે અને થઈ જાય તરત. તો પછી એ ઇન્સ્ટાગ્રામમાં મારું ગ્રો થયો અને પછી ઇન્સ્ટાગ્રામની ઇનસાઇટમાં જાઓ ને તો તમને મેલ કેટલા ફોલો કરે છે અને ફિમેલ કેટલા ફોલો કરે છે એનું એક તમને બાયફર્ગેશન ખબર પડે. તો જ્યારે હેમાંગની જોડે રીલ્સ નહોતો મૂકતો ને એવું હતું ત્યારે મારે ફિમેલ કંઈક 8-9-10% જેટલી રહેતી હતી. 90% મેલ ફોલો કરે ને 10% જેટલી ફિમેલ ફોલો કરે. એની જોડે મિત્ર થઈ તો એ આંકડો સીધો 20 પર થઈ ગયો, પેલો 80 પર આવી. અને એનું કારણ એ છે કારણ કે દરેક તરફ પેલા ફેન્સ જે છે ને ફિમેલ ફેન તો આન્સર આપતો થઈ ગયો છે. અચ્છા, બીજી એક ફરિયાદ છે, એકની જગ્યાએ બે સાચી છે કે ખોટી પણ જણાવજે કે તમને આ બંનેના માટેની છે
કે તમને બંનેને કાસ્ટ કરતા છે ને પ્રોડ્યુસર્સ બહુ ચિંતામાં રહે કે આ લોકોની સાથે સવારની મોર્નિંગ શિફ્ટ નહીં કરવી યાર. તો કેમ? તો કે આ લોકો તો 5 વાગ્યા સુધી ઇન્સ્ટા લાઈવ પર હોય છે. આ રાતે લાઈવ પર હોવાનું શું એટલે એનું કારણ શું? એટલે એ પણ મારી ઉપજ છે લાઈવ પર. મેં લાઈવ ચાલુ કર્યું હતું 4 વર્ષ પહેલાં અને 2-3 વાર ગયો પછી મને મજા પડવા માંડી લોકો સાથે વાત કરવાની, આ છે તે છે. અને કોરોના ટાઈમમાં મને લાઈવ જવાના લીધે ઘણા આશીર્વાદ પણ મળ્યા છે. કારણ કે રાત્રે હું લાઈવ થઉં ને લોકો એટલા બધા સ્ટ્રેસમાં હોય, આ છે તે છે, ઘરમાં કોઈકને કોરોના હોય, એટલે એ લોકો બધાએ એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે ભાઈ તમે લાઈવ આવો છો ને તમારું મગજ થોડું ડાયવર્ટ થઈ જાય છે અને અમને બહુ મજા પડે છે. એટલે મેં એ વખતે પણ કન્ટિન્યુ રાખ્યું હતું અને એ વખતે તો હું ને ઓજસ, મારો લાઈવ પાર્ટનર એમ ઓજસ, એટલે એ પણ રાત્રે ઘરે હોય અને હું પણ રાત્રે ઘરે હોઉં તો અમે અચૂક લગભગ લાઈવ હજુ પણ અમે લોકો બંનેના લાઈફ પાર્ટનર ફરિયાદ નથી કરતા કે આ 4 વાગે ને 5 વાગે શાના લાઈવ પર જાઓ છો? મારી વાઈફ ટીચર છે. હા, એટલે એ 10 વાગે તો સૂઈ જાય, પછી મારી જિંદગીમાં શું થાય છે એને નથી ખબર. ઓકે સોનલ સાંભળ, આ આદત પાડ, 10 વાગે સુઈ જવાનું, પછી અમે અમારી રીતે લાઈવ જઈ શકીએ. હા, એટલે અને મારી પાસે અલગ રૂમની સગવડ હતી તો એ મારે વપરાઈ દીધું. ઓકે ઓકે ઓકે. આ પણ ક્યારેક ક્યારેક જોડાય છે. આ બી ચાલુ કરી રહ્યા. હું પણ ચાલુ થઈ ગયો છું લાઈવમાં. અને કેટલું ભણ્યો કેટલું? હું બીકોમ છે. ઓકે. માંડ હવે હા, એ તો આપણા વ્યક્તિત્વ પરથી જ ખબર પડે કે આપણે ડિસ્ટિંક્શન સાથે હું ને તું આપણા પ્રકારના માણસો હોય જ ના શકે. હું પણ નહીં તો પણ નહીં ને, એટલે ચહેરા કુછ ઓર હે, કહાની કુછ ઓર હે. એવું ભણવામાં પહેલેથી આપણને ફાવતું જ નથી. એટલે હવે તારા માટેની એક બહુ ગંભીર અફવા છે કે એ વાતો ઓલવેઝ અમદાવાદ શહેરના વાતાવરણમાં ફરતી જ હોય છે જ્યારે આકાશ ઝાલાની વાત નીકળે ત્યારે. મેં સાંભળ્યું તને લખવાનો બહુ શોખ છે. ઘણા એવા સબ્જેક્ટ્સ જે તે ડેવલપ કરેલા હોય, તે જન્માવેલા હોય, એની ઉપરથી કોઈક રીતે ધ્રો થઈને એની ફિલ્મ કોઈક દ્વારા બની ગઈ હોય ને એ ફિલ્મો સુપરહિટ થઈ ગઈ હોય અને એ ફિલ્મમાં તું ક્યાંય ના હોય, આ વાત કેટલી સાચી? 110% સાચી. તો એ જે વ્યક્તિઓએ કર્યું એમને ક્યારેક સામે સામે કન્ફ્રન્ટેશન નથી કર્યું? થાય છે સર, પણ આમાં વસ્તુ એવી છે કે એ મિત્રતામાં મેં મારા જ કાંડા કાપીને જ્યારે હાથમાં આપી દીધા હોય ને ત્યારે હું કંઈ કરી નથી શકતો. દોસ્તીની વ્યાખ્યા શું? દોસ્તીની વ્યાખ્યા શું? દોસ્તીની વ્યાખ્યા છે વિશ્વાસ, ટ્રસ્ટ. જે હવે મેં આપી દીધો ટ્રસ્ટ, સામેવાળો ટ્રસ્ટ તોડે અગર તો હું એમાં આનાથી વધારે કંઈ કરી ન શકું એવું છે. અને આમાં બહુ બધા ઇમોશન્સ સાથે જોડાયેલા હતા આ ઘટનાની અંદર. એટલે પછી એ ઇમોશન્સની સાથે મેં એવું નક્કી કરી દીધું કે જે થઈ ગયું છે. મારા ઘણા વર્ષો એની પાછળ બગડ્યા બી ખરા એમાંથી બહાર નીકળવા માટે. એન્ડ દેન પછી મેં એવું વિચાર્યું કે હું હજી જો આમાં ને આમાં જ રહીશ, કરેક્ટ, અહીંથી લઈ જશે કદાચ, અહીંયાથી નહીં લઈ જાય, કદાચ અહીંથી એ લઈ જશે, પણ અહીંથી તો કોઈ નહીં લઈ જઈ શકે ને. દરેક સ્ક્રિપ્ટની આકાશ કુંડળી હોય છે. યા રાઈટ છે કે એને જ્યાં જન્મવાનું છે, જેના થકી જન્મવાનું છે, કયા નામ બાપ તરીકે પાછળ લાગવાનું છે, એ બધું તેને મેં નક્કી નથી કર્યું. લોટ્સ મેની ટાઈમ્સ ઇટ હેપન્સ. નેવર બી બીટર અબાઉટ ઇટ. જે નહોતું તારું થવાનું એ ગયું છે, એ ગયું. ધેટ્સ ઇટ સર. ટ્રાય ટુ બી ઓલવેઝ પોઝિટિવ અબાઉટ. નાઉ વિલ કમ ટુ અનધર સેક્શન ઓફ ઇટ. કોઈ પણ રીલ્સમાં આટલા બધા ચેમ્પિયન છો તમે લોકો, તો સપોઝ કે નેશનલ ફિલ્મ પણ આપણે જોઈએ, તમને કદાચ અચાનક મોકો મળે અથવા તો એક વરદાન ક્યાંક મોટી શક્તિ તરફથી આપવામાં આવે કે તમને રીલ બનાવવાનો મોકો આપવામાં આવે છે તમારા ફેવરેટ કલાકારોની સાથે, તો તમે કોની સાથે રીલ્સ બનાવો? મારા ફેવરેટ કલાકારોમાં ઝાલા આવે, ઓજસ રાવલ આવે. ગુજરાતી સિવાય નેશનલમાં, હિન્દી સિનેમામાં? ગોવિંદા સાથે. અને તું? સંજય દત્ત. અરે વાહ. અને બનાવ્યો તો તું સંજય દત્ત સાથે કેવી રીલ બનાવી? હું એમની જોડે વોક કરવાનો જે એક સ્લો મોશનનો રીલ, વોક, ટાઈગર વોક વાલા, એ જ વોક કરું. એનો એક કિસ્સો છે, જ્યારે આપણા અમદાવાદમાં સંજય દત્ત એઝ નેવર બિફોર કરીને એક ઇવેન્ટ થઈ હતી. તો દેવકી બેન હોસ્ટ કરતા હતા એને, આરજે દેવકી અને ચિરાગ ડોગી, એમણે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી. તો એ લોકો શોધી રહ્યા હતા કે અમદાવાદમાં સંજય દત્તના બિગેસ્ટ ફેન કયા છે. અને મને તો ખબર નહોતી કે આવી કોઈ ઇવેન્ટ થઈ ને સડનલી દેવકીબેનનો ફોન આવ્યો કે તું ક્યાં છે? હું અહીંયા ઘડી ગરબાની પ્રેક્ટિસમાં છું. મને કે બધું છોડીને તું અહીંયા ગુજરાત કન્વેન્શન હોલમાં પહોંચ. કેમ? તો કે ત્યાં સંજય દત્ત આવ્યો છે. તો હું ભાગ્યો ત્યાંથી સીધો, અને હું સીધો પહોંચી ગયો હોલમાં. અને મને યાદ છે હું 3જી રોમાં બેઠો હતો અને એમની વોક થઈ આખી, અને હું આમ મેસ્મરાઇઝ થઈ ગયો કે આ કંઈ સાચું છે કે ખોટું છે ખબર નહીં. અને પછી ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં વોક એમની જોડે કરીને એક જાદુની ઝપ્પી લીધી. દેટ વોઝ ધ મેમરી. ધારો કે
એવી કોઈ સિચ્યુએશન વિશે આપણે કલ્પના કરીએ કે તું સિદ્ધાર્થ રાંદેરાનું નાટક કરતો, સિદ્ધાર્થની સાથે પણ તારો સંબંધ પુષ્કળ અદ્ભુત છે, રાઈટ છે. એ નાટક પરફોર્મ કરતા કરતા સડનલી તારી રોમાં નજર પડે કે એ પહેલી રોમાં સંજય દત્ત છે, તો એ ક્ષણે તારી હાલત શું થાય? હું ભૂલી જઉં ડાયલોગ સર, 100% ભૂલી જઉં સર. આવું મારી જોડે એ જો ભૂલી જાય તો સિદ્ધાર્થભાઈ તને કઈ રીતે વળે? હમણાં કંઈક આવતા આવતા રહી ગયો મોટાભાઈ. એમની એક પેટર્ન બેડવર્ડ છે એમનો, એ તરત આવી જ જાય અને એ બેડવર્ડ ઓડિયન્સને પણ ખબર છે કારણ કે એ માઇકમાં બોલી જાય છે ક્યારેક ક્યારેક, અને એમની આંખ ફરે અને ચાલ જા વાપસ કર એવું કહી દે. હું એમનો એક કિસ્સો કહું સર, બહુ ફેન્ટાસ્ટિક કિસ્સો છે, ઓડિયન્સને પણ મજા આવશે. એક નાટકના રિહર્સલ ચાલતા હતા અને હું એ નાટકમાં હતો નહીં, પણ મને કોઈ ખબર પડી કે ભાઈદાસની અંદર GR ચાલી રહ્યા છે સિદ્ધાર્થભાઈ. તો હું ભાગ્યો, મેં પૂછ્યું આ લોકો જોડેથી કંઈક શીખવા મળી જશે. અને હું બેઠો હતો, એમનું એક નાટક હતું, એમાં કોઈ, હું એક્ટરનું નામ નહીં આપું, એક એક્ટરને એન્ટ્રી કરીને બોલવાનું હતું યુ આર અંડર અરેસ્ટ. એમ ગન લઈને આવવાનું, કહેવાનું યુ આર અંડર અરેસ્ટ. સિદ્ધાર્થભાઈ સ્ટેજ પર હતા અને બેઠા હતા, તો પહેલાં કીધું યુ આર અંડર અરેસ્ટ. ચલ ચલ બાપ ફિર સે આ, ચલ ફિર સે આ, નહીં એનર્જી નહીં. પેલો ગયો, ફરી વાર આવ્યા, યુ આર અંડર અરેસ્ટ. देख बाप नहीं बन रहा है, तू इंस्पेक्टर है, सोचना था इंस्पेक्टर है, फिर से आ चल. 4-5 વખત આવું કરાવડાયું અને નહોતું જ થતું પેલા પૈથી, કારણ કે મને બી એવું લાગતું હતું કે આવી રીતના તો ન જ આવે ઇન્સ્પેક્ટર. પછી છેલ્લે કીધું દેખ બાપ ये बंदूक है ना वो खुद चल के नहीं आ सकती, इसीलिए तेरे को रखा है, જા અભી કર. હલો, મને થયું કે એક્ટર તરીકે કોઈને કેવું લાગે કે બંદૂક મારા કરતા મહત્વની છે, અને પછી પેલા જે સીન કર્યો, એ ઈગો ટેમ્પર કરવાનું એક ટેકનિક હોય છે. એ બાળક તમારી વાત માનતું ન હોય ને તો પહેલા પ્રેમથી સમજાવો, એને સમજાવ્યા કરો, હવાલ કરીને, અને પછી ફટ કરીને એક લાફો મારવાનો હોય. દેટ ઇઝ ઈગો ટેમ્પરિંગ અબાઉટ ઇટ. ઓકે, તારી હોબી શું? રીલ્સ બનાવવા સિવાયના? હોબી નથી. અચ્છા, એમાંથી મોનેટાઇઝેશન કરીને હવે તો રીલ અમારો બિઝનેસ થઈ ગયો. અચ્છા, સાચી વાત કરો કે એમાંથી કમાણી કેટલી થાય છે? ઇન્સ્ટામાંથી થાય છે. ઇન્સ્ટામાંથી થઈ જાય છે. એટલે ડાયરેક્ટ નથી થતી હજુ. અમુક લોકોને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પે કરે છે હવે, પણ હજુ ડાયરેક્ટ નથી થઈ. પણ એના લીધે બીજી બ્રાન્ડ્સ ને બધા કોલેબોરેશન્સ ને આ છે તે છે, બધું બહુ ઘણું બધું આવે. પણ તમને બંનેને અમારે આખું લોકડાઉન એવી રીતે કાઢ્યું. ઓકે, અમારી કીડીને છે ને લોકો અમારી કીડીને બ્રાન્ડ બનાવી દીધી છે હવે. અરે વાહ. જેમ કે કેનસ ઇમિગ્રેશન કરીને બધી ઘણી કંપનીઓ છે ઇમિગ્રેશનની, એ લોકો કહે છે કે તમે તમારી કીડીની રીલ અમારા ત્યાં આવીને શૂટ કરો ને અમારો કોન્ટેન્ટ ક્યાંક ઉમેરો ને ઇમિગ્રેશનનો ક્યાંક, તો અમે બનાવીએ છીએ અને પોસ્ટ કરીએ છીએ અને પૈસા મળે છે. એક નાનકડી ડોક્યુમેન્ટરી તો આ કીડીના સર્જનની ઉપર થવી. નો, આઈ મીન ઇટ. એ લોંગ કોન્ટેન્ટની અંદર જઈ શકે ને એ પ્રકારની ઘટના તમારે વર્કઆઉટ કરવી જોઈએ ડેફિનેટલી. બિકોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક માણસ ફિલ્મના શૂટિંગ દરમિયાન એ ઝાડની નીચેના કીડીના દરની પાસે આમ જ માત્ર કીડીને હેરાન કર્યા કરે અને બીજો ભમ 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 કરતો આવીને કે શું કરે છે, તો કે હું કીડી માટેનો દરવાજો બંધ કરું છું. ક્યાં બાત છે સર, ક્યાં બાત. એમાંથી આટલી મોટી બ્રાન્ડ બને અને એક કનેક્ટ થઈ ગયું, પબ્લિક કનેક્ટ થઈ ગયું. નહીં, એ જ વસ્તુ. એટલે અને સર મેં તમને જે પહેલા જ કીધું કે દરેક એક્ટર છે ને, આપણે તો ઇન્સિક્યુરિટી વાળી જે મેં ઘટના કીધી ને, અમારા બંનેમાં એ બહુ છે કે મને ખબર પડી કે સિક્સર મારે છે, તો તમે અમારી કીડીની એવરી કોઈ પણ રીલ ઉઠાઈને જોશો ને તો એમાં એવું જશે કે હેમાંગ જ સિક્સર મારતો હશે. પણ મેં ક્યારેય મારી લાઈફમાં એકે રીલમાં એવો ટ્રાય જ નથી કર્યો કે આમાં હું એનાથી એકવાર વનઅપ જઉં. નેવર. હું તો પ્રાર્થના એ કરું કે તમારું એ મોનેટાઇઝેશનમાં એટલા બધા સરસ પૈસા કમાઓ કે મારા આકાશે સામે આવતી દરેક ફિલ્મ કરવાની જરૂર. અરે ક્યાં વાત. થેન્ક યુ સર. એનું કારણ છે કે ઘણા વખતે મેં ગુજરાતી સિનેમામાં એક એક્ટર જોયો કે જેની આંખોમાં આટલો પાવર છે, અને બીજો તારો ફેસ કમાલ છે યાર. તારો ફેસ એટલો બધો મોબાઈલ ફેસ છે કે હું હંમેશા તને કહું છું કે મારું ફેવરેટ ડાર્લિંગ છે તું. ક્યારે આપણને સાથે થવાનો મોકો નથી મળ્યો, બટ આઈ એમ વેઇટિંગ ફોર ધ મોકા કે તમારા બંનેની સાથે મને કામ કરવાનો મોકો મળે. વી આર વેઇટિંગ ટુ. રાઈટ. હવે ફટાફટ બીજી બધી ઇન્ફોર્મેશન મને ને મારા ઓડિયન્સને જાણવી છે કે ટ્રાવેલિંગ કેટલું ગમે? બહુ જ ગમે મને ટ્રાવેલિંગ. છેલ્લે ક્યાં ટ્રાવેલ કર્યું? હું ઉત્તરાખંડ એવરી યર જોઉં છું. એવરી યર નવરાત્રી પતે જેવી એટલે દિવાળી વચ્ચેના જે 10 દિવસ છે હું બધું મોબાઈલ બંધ કરીને ઉત્તરાખંડ. ફ્રેન્ડ્સ સાથે? ના, એકલો. હું ને મારી ફિયોન્સી. અને ત્યાં ગયા પછી એ એની જગ્યાએ હોય ને હું મારી જગ્યાએ. અમે લોકો એવું વિચારીએ છીએ કે આપણે આખા વર્ષમાં બહુ બધી નેગેટિવિટી ભરતા હોઈએ છીએ અંદર, બહુ બધું ને અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સ કર્યા હોય, બધું બહુ કર્યું હોય, તો પોતાની જાત જોડે બેસવા માટેનો સમય છે ને, તો આઈ લવ. મને પહાડ બહુ ગમે છે, માઉન્ટેન્સ બહુ ગમે, તો હું ઉત્તરાખંડમાં એવી અનએક્સપ્લોર જગ્યાઓ પર જતો રહું છું જ્યાં કોઈ ના હોય. તો ત્યાં તું ફોટોગ્રાફી કરે છે? હા, પછી ત્યાં ફોટોગ્રાફી ને બધું મોબાઈલમાં લઉં, પણ હું રીલ્સ પણ બનાવું, પણ પછી આવીને મૂકું. હા, પણ આવીને મૂકે છે ને તું? હા, મૂકું છું. મારા છેલ્લે ટ્રાવેલ ક્યાં કર્યું?
મેં એટલે છેલ્લે હમણાં તો મેડલ ફિલ્મ જે રિલીઝ થઈ એના પ્રમોશન માટે ઘણી બધી જગ્યાએ ના નહીં, એ તો આપણું વર્ક છે. Otherwise- સડનલી આમ તને ક્યાંક જવાની ઈચ્છા થાય. કેનેડા અને યુએસએ કેનેડા અને યુએસ. ઓકે. મેં છેલ્લે ત્યાં જ કર્યું યુએસએ. હવે તમે બંને મેં સાંભળ્યું છે કે પ્રેન્કસ્ટર પુષ્કળ મોટા છો. હે, હજુ પણ તમારી અંદરનું બાળક જીવિત છે જ. તમે કરેલો કોઈક એવો પ્રેન્ક જે બીજાને ખૂબ હેરાન કરી ગયો હોય? મને પેલું એક કૂતરું બોલાવવાની આદત છે. કોઈ આમ ઊંધું ઊભું હોય ને તેના પગમાં જઈને અહીંયા આમ કૂતરો અહીંયા જ લવવો લે, લગભગ અહીંયા જ બટકું ભરતો હોય. તો આ એવી જગ્યા છે કે ત્યાં તમે આમ અડો અને જે ખાલી આમ કૂતરાનો અવાજ કાઢો ને તો ભલભલા લોકો ઉછળી જ પડે લગભગ. અને મારી એક ફ્રેન્ડ છે પૂજા કરીને, એ મુંબઈથી આવી હતી અને એને ખબર નથી હું હતો અને રોડ ઉપર જ મેં એને કર્યું અને એની કોઈકે કરણ ઘોડા એને વિડીયો લીધો અને મેં રીલમાં મૂક્યું. સાહેબ 12 મિલિયન વ્યૂઝ. કઈ રીતે? જરાક મને અવાજ સાંભળો. તારી કોઈ એવી ઘટના છે સામેવાળાને સોલિડ હેરાન કરી ગઈ હોય? હેરાન તો એટલે હેરાન કરી ગઈ હતી. અમારું એવું છે કે હું જ્યારે ફિલ્મ ફ્લોર પર હોઉં ને તો નવા એક્ટર્સ જે આવ્યા હોય ને એ લોકોને હું સતત કહું કે રિએક્શનની દવા લઈ લીધી ને ત્યાં કે કયું રિએક્શન? મેં કહું જ્યારે કેમેરો લાગે ને ભાઈ, ક્લોઝ તારો લાગે ને તો એ પહેલાં રિએક્શનની દવા લઈ લેજે. એ રિએક્શનની દવા તો કેવી હોય રિએક્શનની દવા? તો એમાં એને હું પછી કોઈ પણ વસ્તુ મિક્સ રેગિંગ કરે છે સાલા તું. એટલે સર એ બહુ હેલ્ધી હોય, બહુ રેગિંગ કરે છે પેલો બિચારો નવો આવે છે. ખામોશ. ના સર, પછી હું એની જો રેગિંગ એટલે પછી એની જો ફ્રેન્ડ પણ બનાવી દઉં ને એને હું એને કહું કે તને સર મારું એવું છે, તમે કોઈને બી ફ્લોર પર પૂછજો, હું સૌથી વધારે બેઠો છું લાઇટ્સ વાળા જોડે. મને બહુ મજા પડે. લાઇટ વાળા લોકો જોડે બેસવાની મને બહુ જ મજા આવે છે. ટેકનિકલ સ્ટાફ જોડે હું બહુ બેઠો હોઉં અને નવા લોકો આવ્યા ને એમને તો હું બહુ હેલ્પફુલ થઉં છું સર. બંને ચેમ્પિયનો એક સવાલનો જવાબ આપજો. તોફાની છે સવાલ. ડેટિંગ માટેની સરસમાં સરસ એડવાઇસ તું શું આપી શકે? જો તમે મેરિડ હો તો ઘરે ન ખબર પડવી જોઈએ પહેલી. કોઈને ના ખબર પડવી જોઈએ. ના ના, ઘરે તો ન ખબર પડી જોઈએ. અને ડેટિંગમાં સર એમાં કેવું વધારે સારું કે માં ભાઈ તું છે ના, પેલા પર એક સવાલ આવું કે તે રિલેશનશિપના કમિટમેન્ટ પછી કેટલી ડેટિંગ કરી છે? સાંભળજો જરા, તમારા માટેનો છે. યાદ હું 20 વર્ષથી રિલેશનશિપમાં છું. આઈ એમ વિથ માય ફિયોન્સે. એટલે હું હજી પણ એને ફિયોન્સે જ કહું છું. અમે 20 વર્ષથી સાથે જ. એટલે મારા જેવા છોકરાને છોકરી મળે એ જ પહેલા તો બહુ અગત્યની અને બહુ અઘરી ઘટના છે. એમની સહન શક્તિને દાદ આપવી પડે દોસ્ત. એટલે એ 20 વર્ષથી મારી જોડે છે. એટલે ડેટિંગ વાળા ચક્કર તો મારી જોડે બહુ ઓછા છે. હા, આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ પણ ક્યારેય સેટ નથી થતું, એ વસ્તુ છે. અને બીજું હું ફ્લોર પર જાઉં ને સર એટલે સૌથી પહેલાં મારી જાતને સેફ એટલે કરી દઉં છું કે હું કો એક્ટર કે એક્ટ્રેસ મારી જે બી હોય, કોઈ એક્ટ્રેસ મારાથી નાની હોય કે મોટી હોય, હું બેન કહીને જ સંબોધું. ઓકે, આ પહેલો મારો નિયમ છે. અહીંયા બાપુ બની જાવ છે. હા, ડેટિંગમાં બહુ મારું બહુ રેર છે. હું બહુ રેર નથી. તારી અનુભવ હે એ ડેટિંગ થોડી કહેવાય. આપણે વધારે નહીં ખોલીએ પત્તા, વધારે નહીં ખોલીએ આપણે. તારી એડવાઇસ ડેટિંગ માટેની? યુ શુડ બી ઓલવેઝ પ્રેઝન્ટેબલ ઇનફ, કેરી ગુડ પરફ્યુમ અને તમારો એક સરસ મજાનો મળતાવળો સ્વભાવ હોવો જોઈએ અને બહુ જ પોલાઇટ તમે હોવા જોઈએ સામેવાળી વ્યક્તિ જોડે. તું કયું પરફ્યુમ વાપરે છે? મને નથી કે હું આટલા ટાઈમથી પૂછું છું તો કારણ કે એ પણ મેં સાંભળ્યું છે કે આ સાલો કઈક એવી બ્રાન્ડ વાપરે છે જેના કારણસર આજુબાજુ સ્ત્રીઓના ટોળે ટોળા હોય છે. અને સર મારું ડ્રેસિંગ પ્રમાણે મારો પરફ્યુમ. ઓહો, એમાં પણ વેરિએશન છે? હા, એટલે હું જો ફોર્મલ્સ કેવું કંઈક પહેર્યું હોય તો બ્લો ધ શાનેલ કરીને છે, એ મારું ફેવરેટ પરફ્યુમ છે. કેઝ્યુઅલ્સમાં હોઉં તો ડિયોરનું સેવેજ છે અને જો હું એથેનિક પહેરતો હોઉં તો મેં દુબઈથી એક મંગાવ્યું છે ઉદ. એ બહુ જ સરસ તમારા ઓરા સાથે મળી જાય. ચાલો, આ તો મારે પણ શીખવા જેવું છે. હવે તને ગુરુ બનાવ દો. કોઈ એવો રોલ તમારા નસીબમાં આવવો જ જોઈએ અને ખૂબ વહેલો આવે તેવી હંમેશા તરસ તમને રહેતી હોય, આકાશ એવો કયો રોલ? મારા માટે કહું છું ને સર, વાસ્તવનો સંજય દત્ત વાળો રોલ મને સખત એવું છે કે આવું એક ફિલ્મ મારે કરવી છે જેમાં સોલિડ મારો ઓરા હોય. એની નજીકનું એક કરી લીધું પણ હજી સુધી એવું મારી જોડે નથી આવ્યું. મને એવું સોલિડ એક કેરેક્ટર કરવું છે. અને મારા માટે તો મેં તમને કીધું સંજીવ કુમાર વાળો જે રોલ હતો એ મને બહુ જ સ્પર્શી ગયો હતો, કોશિશ ફિલ્મનો. ફેન્ટાસ્ટિક. એટલે મારે એવો કોઈક રોલ કરવો છે. ફેન્ટાસ્ટિક. અને મારે ગોવિંદા સાથે કામ કરવું છે, એ મારું સપનું છે. આઈ વિશ, આઈ પ્રે ટુ ધ ગોડ કે તમારા બંનેના સપનાઓ સાકાર થાય અને મારું સપનું સાકાર થાય કે તમારા જેવા ટેલેન્ટેડ વ્યક્તિઓની સાથે મારી એકાદ બે પ્રોજેક્ટમાં કામ તેરી ઝલક સ્વર પે
સુંદર ગીતની તે પથ્થારી ફેરવી નાખી છે. અને આ શું વાઘા શું આ શું કર્યું છે? હું પુષ્પાબેનનો બાબો દિવ્યરાજ. मैं झुकेगा नहीं साला. તો ભાઈ તારું કઈ પડ્યું? ઉચક ઉચક. ઉપર તું નહીં ઝૂકે. मैं झुकेगा नहीं साला. લો 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 ભાઈ તમે ના ઝૂકો. थैंक यू सर. પુષ્પરા મને ખબર. ઓય પેલા 10 નો સિક્કો. હા જોઈ પુષ્પા નહીં ઝૂકેગા નહીં કેવી નીચે ઝૂકી ગઈ પુષ્પા. અરે સર શું, અરે સર પૈસા માટે તો કોઈ પણ બદલાઈ જાય. નહીં ઝુકેગા નહીં સાલા. ઓની ઓળખાણ આપો, અમારો લાઇટમેન છે. અચ્છા. જ્યારે લાઇટનો ઓર્ડર આવે ને એટલે સાઉથની ફિલ્મમાં જ્યારે જાય ને કામ કરવા માટે, ત્યાંથી આવે ત્યારે આખો સાઉથનો વંટોળ લઈને આવે. બરાબર. ગાંડો પ્રેમી છે સાઉથની ફિલ્મોનો. આગળ પણ એને કેજી પેલો કઈ ફિલ્મ આવી હતી રોકીભાઈ વાળી? KGF નો ચસ્કો ચડી ગયો. આજે પુષ્પા. સર એવું કઈ નથી. હા, મોલ કરતા તો લાલ દરવાજામાં વધારે ભીડ હોય છે. શું વાત કરો, મેં બરાબર. લાલ દરવાજામાં શૂટિંગ ચાલે છે, તને ખબર છે? સાઉથની ફિલ્મનું ચાલે છે. સાઉથની ફિલ્મનું મને અરે હા, મહેશ બાબુનું, મહેશ બાબુનું. કેટલું સોલિડ શૂટિંગ હતું યાર. શું વાત કરો છો? મારે સાઉથમાં સર રોલ કરવાનો, હું જઉં છું સર. ઓ ભાઈ ક્યાં છે? આ લોકો અને મળીને જાને પહેલા. અરે સર સોરી સર. અરે આમને કોણ નથી ઓળખતું? આમની પેલી કીડીવાળી રીલ એવી ફેમસ થઈ છે સર. જોરદાર ફેમસ થઈ ક્યારેક છે ક્યારેક કીડી બનવાનો ટ્રાય નહીં કરવો તારે? સર. કરવો છે પણ થોડું થોડું અત્યારે એક્ટિંગ તરફ વળ્યા છે તો થોડી એક્ટિંગ કરી એટલે થોડી ધીરે તમે ધીરે સાઉથની ભાષામાં તમે રીલ્સ બનાવો તો એ બનશે કીડી. પાકો ભાઈ સમજાશે કોને, તને ને મને જ? એ સમજાઈ જશે ને સર. સાઉથમાં તો કેટલી બધી પબ્લિક છે અત્યારે તો બીજી કઈ સાઉથની કેટલી બધી બાબતમાં picture ચાલે famous છે છે. બંને જણા? પાકું સર. હા. અને આમને તો સવારે 5 વાગ્યા સુધી સર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ તો હોય છે, તમે જોતા નથી? હા તો તું કેમ હોય છે લાઈવમાં? સર હું પણ થોડું મને free ખબર બેઠો છે હોઉં ને કેમ હોય, ખબર છે? એ બધી છોકરીઓ હોય ને લાઈવમાં. અરે ના સર, એમને પણ અમે ફેન છે એવું કઈ નથી સર. એમને પણ ફેન છે અને એમને બીજું કામ શું છે? ઓય હા, ઓય શું હતું? સ્ટોપ ધીસ. કામ આ તને કોણે બોલવાનું કહ્યું ભાઈ? સોરી એમાં પણ આ ના ચાલે યાર. હું વાત કરું. આસિફ આસિફ હવે તમે શું લખી રહ્યા છો? આ કેમ આમ આવું શું છે એટલે આપણે શાના માટે આ લોકોને બોલાવે છે? ઇન્સલ્ટ કરવા માટે બોલાવે છે? આ શું હતું આવું? કમ ધીસ સાઈડ જસ્ટ આન્સર મી. મને લોકોને આટલા પ્રેમથી એ લોકો આટલી સરસ વાર્તાલાપ એટલે વોટ ડુ મેન? તું કામ શું છે એટલે શું? આઈ એમ સોરી sorry, ધીસ ઇઝ આવું નોટ રીતે કોઈ એક્સેપ્ટેબલ મેમ. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આવું કેવી રીતે બોલી શકે ભાઈ? Sorry. તમારું નામ શું છે? વિવેક. વિવેકભાઈ. સોરી કે સોરી સર. શેના માટે પણ આવું બોલવાનું એમને, કારણ? એમને, હું શૂટિંગ છોડી નહીં આવ્યો છું ભાઈ. સોરી હેમાંગભાઈ, મેં લખ્યું હતું. પણ આવું પણ તે લખ્યું તો એને એવું ના કહેવું જોઈએ વચ્ચે કે આવી રીતે હું ના બોલી શકું સિનિયર માટે. કેવી રીતે હું કોઈના માટે, હું કોઈ સિનિયર માટે બોલી શકું આવી રીતે? તું શું કહે ઝાલા? ના ચાલે. આઈ એમ સોરી હું આખી ટીમ પ્રત્યે હું માફ. સર તમારો કોઈ પ્રોબ્લેમ નથી સર. તમે પ્લીઝ સોરી ના કહો, પણ આ તો એક્સેપ્ટેબલ નથી યાર. કામ નથી એટલે શું? ઓ મારા ભાઈ, ચલો હવે ઝૂકી જાઓ. ભાઈ. હવે ઝૂકી જાઓ. Hey, ઝૂકેગા નહીં સાલા. Hey. અરે વાહ ભાઈ. હજી તો ઓય, આને અભિનય કહેવાય. એક્ટિંગ કરવા નીકળ્યો છે, આને અભિનય કહેવાય. સોરી અરે મારું હું તને સોરી કહું છું. ચાલો ભાઈ એકવાર પાછું કરીને બતાવો. ઝુકેગા નહીં સાલા. એવા ઘર ઝૂકેગા નહીં સાલા. ઝૂકી ગયા સાલા. ચલો આઉટ. પેલા લાલ દરવાજે રજનીકાંત સાહેબ મળે તો સલામ કહેજે અમારે. પાકું સર અને પાકું. સંભાળજે, તારી આ લુંગી ના ઉડી જાય બહાર, વાયરો બહુ છે. ભાઈ ઓલ ધ બેસ્ટ. મજા પડી ગઈ ભાઈ. બિચારો કેટલો ભોળ્યો છે, મારો લાઇટમેન છે બેસિકલી છે ને. એટલો બધો ભોળ્યો છે ને કે જ્યારે કોઈ ફિલ્મ જોઈ કે કોઈના શૂટિંગમાં જાય ને તો એનો વાયરો એને ચડી જાય. હવે એક વાત, હા સૌથી પહેલા તો બહુ ઓછા ગુજરાતી કલાકારો છે છેલ્લા 20 વર્ષ દરમિયાનમાં કે જેમણે હિન્દીની એક સરહદ પણ પાર કરી છે. મેં ઘણી બધી તારી વાતો સાંભળી છે. કેટલી હિન્દી ફિલ્મો કરી છે, હિન્દી પ્રોજેક્ટ કર્યા છે? મેં 6 હિન્દી પ્રોજેક્ટ્સ કર્યા છે. ઓકે, કયા 2 સ્ટેટ્સ, ડી-ડે, એક શોર્ટકટ સફારી. એ હું 2 યાર વખતે પેરેલલ શૂટ કરતો હતો એ શોર્ટકટ સફારીનું. અને પછી મેડ ઇન ચાઇના કરી. હમણાં એક મારી ફિલ્મ આવી કહાની રબર બેન્ડ કી. Okay. અને હજુ કદાચ નેક્સ્ટ મંથમાં એક બીજી એક કરી રહ્યો છું. વાત ચાલી રહી છે. વેરી ગુડ. પણ સડનલી એવી સિચ્યુએશન આવે
ઝાલા જોજે હા હવે એના રિએક્શન પેલા જેવા જ રિએક્શન થશે. અચાનક એવી ઓફર આવે કે 15 તારીખથી એક હિન્દી ફિલ્મ અને બીજી અદ્ભુત ગુજરાતી ફિલ્મ, આ બંને 15 તારીખની ડેટ લઈને આવે તો તું કઈ સિલેક્ટ કરે? એટલે એના માટે હું પછી રોલ જોઉં કે મારો રોલ બંનેમાં શ્રેષ્ઠ રોલ હોય, બંનેમાં તને જે ભાવે ને કોશિશ પ્રકારના રોલ હોય. તો પૈસા જોઉં. ના તો પૈસા में એમ હોય કે तुमको अच्छा रोल देंगे हम, पैसा बड़ा नॉमिनल देंगे. તો ગુજરાતીમાંથી તો હું લઈ જ લઈશ ને પછી. છાતી ઠોકીને એમ કે બંને જગ્યાએ સારા રોલ હોય ને તો હું ગુજરાતી જ કરું. ગુજરાતી ઓફકોર્સ ગુજરાતી. એનીવે જસ્ટ વી હેડ અ ફન અબાઉટ Of ઇટ. course. મને લાગે છે કે તમને લોકોને બંનેને મજા આવી હશે. બહુ મજા પડી. બિલકુલ, Right. super. મોજ પડી. હવે જવાબદારીના ભારણમાં આપણે ઓલવેઝ બહુ ગંભીર થઈ જતા હોઈએ છીએ. હવે બાળક બની જવાનો વારો છે, રાઈટ છે. આપણે કેટલા વખતથી રમ્યા નહીં હોય. તમે લોકો કીડીબાઈ કરીને રમતા હશો, પણ તમને લોકોને કોઈ જોયા નહીં હોય નાના બાળકની જેમ રમતા, હૃદય ખોલીને દિલ ખોલીને હસતા. હવે સમય આવ્યો કે જો મારી પાસે કમાલનો એક જણ છે જોજો, જે તમને ઘડીના છઠ્ઠા ભાગમાં ઝીણકા બનાવી દેશે. જોજો Yes, sir. I'm here. જો આવો Jojo. જોજો It's a Jojo time. Hello. Jojo. જોજો. હવે જોજો. હવે આને જોજો. વાહ ચલો. સો આજે આપણે એક સરસ મજાની ગેમ રમીશું. એની તમને કન્ડિશન કહી દઉં. એકચ્યુઅલી આપણે જે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરીએ છીએ એની અંદર ઘણા બધા સ્ટાર્સ છે. અમિતાભ સર છે, રાજેશ ખન્ના છે, એવા ઘણા બધા સ્ટાર્સ છે જેની અંદરથી હું તમને એક ફોટો બતાવીશ. તમારે બીજા વ્યક્તિને એ ફોટોમાં કોણ છે એ કહેવાનું છે, પણ ઈશારો કરીને એમને ક્લુ આપવાનો છે. Okay, પણ સારા. 3 જ ક્લુ આપવાના છે મેક્સિમમ. હા ઓકે, અને મેક્સિમમ 1 જ મિનિટ એક છે જ આપણી મિનિટનો પાસે. સમય છે આપણી જોડે. સો પહેલા કોણ? બોલે વાંગ્યા. ચલો હું આપું. શ્યોર? પાછળ કાચ છે એટલે દેખાય ના આઈ નો. ચીટરિયા. તમે ક્લુ તને ના આપશો? દેખાઈ જાય એમ. હું તમે ક્લુ clue આપીશ એને. ઓકે, ચાલો હું બીજી જગ્યાએ જોઉં છું. આમ તો હું ચીટિંગમાં બહુ હોશિયાર છું. યસ. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. જોને લિવર. એક ક્લુ ખતમ. જૂનો છે જૂનો. 2 ક્લુ ખતમ. હું માં હજી તમારી પાસે 35 સેકન્ડ છે. બોલાય નહીં કશું જ. હા બોલી શકો પણ નામ ના બોલાય. Dialogue બોલે. એમનો ફેવરેટ લાઇન્સ ના બોલાય જે પોપ્યુલર હોય. એવું પાછું. હા એવું. યસ. ચાલ છૂટી આપી Last દીધી, ચાલ chance. તને છૂટ આપી. 26. અરે યાર 26. શત્રુઘ્ન સિન્હા, કેસ્ટો મુખર્જી. કેટલા નબળા છો બંને જણા. કેસ્ટો મુખર્જી, રજા ખાન. 26. 26 તો એ જ કરે છે, રજા ખાન જ આ નહીં તો યાર. શત્રુ જેવું લાગે છે નહીં? હા 5, અરે. 4, 3, 2, અરે ટીકુ દલસાનિયા, ટીકુ દલસાનિયા. એક્ઝેક્ટ ટાઈમ પર 1 સેકન્ડની વાર હતી. ये क्या हो रहा है? ये હતું. પિક્ચરમાં નથી 26 પછી પેલું જોવા જાય છે ને પછી લાત મારી દે. હા પણ એ મને લાગ્યું 26 વાળો એક્ટર શું કરીએ? ટાઈમ પહેલા કહી કોઈ દીધું વાંધો તું. નહીં. 1 સેકન્ડ કટ ટુ કટ એમણે કહ્યું છે. આપણું કામ જ એવું છે, ફાટ ફાટ કટ્ટુ કટ જ પહોંચો. જોયું પેલું ક્રિકેટનો કયો નિયમ કયો ડકલસ ડકવર લુઈસ, ડકવર લુઈસ. હા એ પ્રકાર. ચાલો કઈ નહીં, જીતે. કોઈ વાંધો નથી. સો હવે વારો છે આકાશ ઝાલા તમારો. મારે બતાવવાનું છે ને. હા યસ, પકડી લેજો સો ઓકે, ત્યાં જઈને જોઈ લઉં. અરે અરે આંખો બંધ છે એટલો તો ઓનેસ્ટ છે જ. ક્યા બાત હૈ. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હા હા હા, ક્યા બાત હૈ. મનોજ કુમાર. આ એક થઈ ગયું. હા દિલીપ સાહેબ. ये लगता है ફેમસ ડાયલોગ નહીં બોલો. नहीं फेमस डायलॉग नहीं, बोलो दे, बोलो एमनी दे. स्टाइल से આપણે डायलॉग છૂટ આપી એમને. मुझे ये लगता है कि तुम હા હાય હાય. 2 ચાન્સ ખતમ. પછી એને બોલ્યું જ ક્યાં છે? તમે 2 હિન્ટ આપી દીધી. હવે 3rd હિન્ટ ખાલી બાકી છે. ધેટ ઇઝ લાસ્ટ વન. જાની. એ બી નહીં. सो जानी ये तुम्हारा आखिरी चांस है और 20 सेकंड की देर है.
બહુ જૂના છે, हाँ 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 હમણાંના જ છે. मिडल मिडल હિન્દી. 15. मुझे लगता है गुलफाम साहब के बारे में तो आपने सुना ही होगा. मैं गुलफाम साहब का गजल में बहुत अच्छी गाता हूँ. 5, 4, गुलफाम साहब 3. નસરુદ્દીન શાહ. એટલે બંને કટ્ટુ કટ એટલા કટ્ટુ કટ મિત્ર ગુલફામ પણ જો છે. ના આવ્યો ને તો આ તો તમે હાર મારી એક હેમ પર બચી ગયો. શું થાય યાર? એનીવે કોંગ્રેચ્યુલેશન્સ બંને સરસ મજાની ઘટના કરી છે અને Very ખરેખર મજા પડી. એટલે અમને તમને જોવાની મજા પડી ગઈ કારણ કે એ પલાઠીવાળીને પેલા બચ્ચાઓ એકબીજાની સાથે લડતા જોવાની મજા પડી ગઈ. જ્યાં ધ હેમાંગના હોય અને ધ આકાશના એ હોય. ક્યાંય નથી હોતા. ક્યાંય નથી હોતું સર. So, Thank you so much, ઝાલાગીરીની dear. બહુ મજા આવી યાર. Yes, ઝાલાગીરી. Thank you ઝાલાગીરી and So, it's my time. That's a Jojo. Yes. Okay, signing off. Thank you so much. Thank you, Bye bye, Jojo. Jojo. See you. See you. બધા જોજો. બધા જોજો ભાઈ જોજો ને. કેમેરાની સામે તમને પૂછી રહ્યો છું કે આજની આ ગોઠડીમાં તમને મજા પડી? જબરજસ્ત. સુપર પણ. તમને લોકોને મજા પડી જ હશે કારણ કે જે પણ થયું છે દિલથી થયું છે. યસ. બધાના દિલથી વાત તમારા દિલ સુધી પહોંચશે જ. મળીશું ફરી પાછા નવા એપિસોડમાં નવા વ્યક્તિત્વોની સાથે એમના રંગમાં તમને રંગાઈ જવા માટે. બાય બાય. સી યુ.